ભાવનગર પોલીસ 31ને લઈ એલર્ટ મોડમાં વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને 12 પોઈન્ટ પર તપાસ ચાલુ કરાઈ છે। 31 ડિસેમ્બરની ઉજવણીમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવે વાહન ચેકિંગ, નશીલા હાલતમાં રખડતા ભટકતા લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। તદુપરાંત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એન્ટી એક્ઝિટ પોઈન્ટ પર 7 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આવતા જતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગર શહેર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી નિર્ણય ભાવનગર પોલીસ હાલ એક્સેલ મોડમાં આવી છે। ઠેર ઠેર વાહન ચેકિંગ સહિત નશીલી હાલત રખડતા ભટકતા લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। તદુપરાંત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એટલે કે બહારના જિલ્લાઓમાંથી આવવા જવા માટેના રસ્તા પર 7 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। આવતા જતા વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ ભાવનગર શહેરમાં 12 જેટલા પોઈન્ટ લોકેટ કરવામાં આવ્યા। પોઈન્ટ પર બેરિકેટિંગ કરી વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહ્યા। ફાર્મ હાઉસ, હોટલ, ધાબા સહિતના સ્થળો પર પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। હિસ્ટ્રી શીટર એટલે કે દારૂ પીવાની લતવાળા, તારું વેચવાની કુટેવ ધરાવતા, શરીર સંબંધિત ગુના આચરતા ગુનેગારો પર વોચ રાખી કોમ્બિંગ કરવામાં આવ્યું છે। સાથોસાથ ઇન્ટર પોલીસ સ્ટેશન વચ્ચે પણ પોલીસની ટુકડીઓ દ્વારા માઉથ એનાલિસિસ મશીન વડે ચેકિંગ કરવામાં આવ્યું છે। ચેકિંગમાં માઉથ એનાલાઇઝર વડે લોકો નશીલી હાલતમાં વાહન ચલાવે છે કે નહીં તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હથિયારો સાથે રખડતા લોકોને પણ પકડી પાડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।